भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु शान्तिः शान्तिः शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां शुभ्रतानै स्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगांस्तविष्टान् पुनरपि धिषणोत् भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरहुं मायया भोजयन्नः संख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विदिजविषयान् प्राश्य भोगांस्तविष्टान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगण आत्मसौ न स्तुरीयः। 22वां श्लोक थी। स्वतो वा परतो वापि न किंचित् वस्तु जायते सदसद्वापि न किंचित् वस्तु जायते हेतुर्न जायते नादेः फलं चापि स्वभावतः आदिर्न विद्यते यस्य तस्य ख्यादिर्न विद्यते। तो आ श्लोक સાથે અહીં એક બતાવવામાં આવ્યું કે આજે ધર્મ અધર્મ
ટૂંકમાં કર્મથી શરીરનો જન્મ થાય છે અને વળી પાછું શરીર કર્મનું કારણ બને છે. આ જે કહ્યું એ શક્ય નથી. હેતુ ન જાય દે અનાદે, જે બતાવ્યું કે જે હેતુ ટૂંકમાં જે કારણ જન્મ્યું જ નથી એ કાર્યને કેવી રીતે જન્મ આપે. વળી પાછું એ કાર્ય પણ જે પોતે જેના પોતાનો જન્મ સિદ્ધ નથી થયો એ કેવી રીતે કોઈ પણ આગળની વસ્તુને જન્મ આપે. ચર્ચા થઈ ને આપણે કે બીજ જ જ્યારે સિદ્ધ નથી થયું, બીજ ક્યાંથી આવ્યું, કયું પહેલું બીજ છે, પહેલું કયું એ જ હજી સિદ્ધ નથી થયું, અર્થાત જન્મ્યું જ નથી. પહેલું જ્યારે સિદ્ધ ન થાય તો વસ્તુ જન્મી જ ન હોય. તો જ્યારે પહેલું નથી સિદ્ધ થયું તો એમાંથી બીજું કેવી રીતે આવે? પછી પાછા એ લોકો શું કહે છે, બીજામાંથી ત્રીજું. જ્યારે પહેલું નથી સિદ્ધ થયું તો બીજું પણ નથી, ત્રીજું પણ નથી. એમ હેતુ ફળ જે જન્મ્યું નથી એ ફળમાંથી હેતુ કેવી રીતે જન્મે? ફળ જે જન્મ્યું નથી એટલે કે કર્મો જે જન્મ્યા નથી, ક્યારથી કર્મોને પ્રારંભ થયો એ જ કહી શકાતું નથી. ક્યારથી થયું આ બધું? અત્યારનું આપણું જે શરીર છે એ કર્મોનું પરિણામ છે. તો એ કર્મો શેના પરિણામ છે? આગલા શરીરના. એ આગલું શરીર શેને કારણે? તો કે એની આગળના કર્મોને કારણે. આમ તમે લાઈન પકડીને આગળ જાઓ તો પહેલું કોણ? સૌથી પહેલા કર્મો અસ્તિત્વમાં હતા. સૌથી પહેલા કર્મ અસ્તિત્વમાં હોય તો તમે વિચાર કરો કે કર્મ આવ્યા ક્યાંથી ભાઈ? શરીર વગર કર્મ કેવી રીતે આવે? તો ચાલો શરીર હતું તો શરીર પણ એની આગળના કર્મ વગર કેવી રીતે આવી શકે? ટૂંકમાં અનાદિ જ્યારે કહો છો ત્યારે ખરેખર શું છે કે વસ્તુનો જન્મ નથી. માટે આદિ ન વિદ્યતે યસ્ય, જેનો પ્રારંભ જ નથી બતાવી શકાતો, એનો ભાષ્યકાર કહી દે છે તસ્ય યાદિ ન વિદ્યતે, એનો ખરેખર જન્મ પણ નથી. જેનું પહેલું કયું છે, પહેલો કોનો જન્મ એ કોઈ જાણતું જ નથી. અર્થાત જન્મ્યું નથી, અર્થાત જન્મ્યું નથી. માટે એનામાંથી આગળ કશું જન્મતું પણ જે પોતે જ નથી જન્મ્યું એમાંથી આગળ કેવી રીતે કોઈ વસ્તુ જન્મે? માટે જન્મ છે નહીં. એ એમના અંદરના વિવાદથી જ સિદ્ધ થયું. એ અંદર જે વાદીઓ છે, મીમાંસક, વૈશેષિક, સાંખ્ય, આ બધા એને અંદરના વિવાદથી જ આ વસ્તુ સિદ્ધ થઈ. તો ત્યાં આ ચર્ચા સમાપ્ત થઈ. પછી આપણે કહ્યું, અચ્છા આપણે 24માં કરેલું, પ્રારંભ જ કરેલો ને. તો ચલો 24મો શ્લોક વાંચીએ. તો પછી હવે નવો મત ઉભો થાય છે. કયો મત ઉભો થાય છે? બૌદ્ધ લોકોનો. અને બૌદ્ધમાં પણ કેટલા મત છે? 4. એ લોકોના 4 ફાંટાઓ છે. કયા 4 ફાંટા? તો આપણે જોયું ગયા વખતે સૌત્રાંતિક, વૈભાષિક, યોગાચાર અને માધ્યમિકાખ્યાહ. આ 4 બૌદ્ધના મુખ્ય શિષ્યો કહેવાય છે. એમાં પહેલા 2 નો મત એક સરખો છે અને પાછલા 2 યોગાચાર અને માધ્યમિકા એમનો મત સમાન, અને આગળના 2 સૌત્રાંતિક અને વૈભાષિક એ પણ સમાન મત ધરાવે છે. ટૂંકમાં 4 શિષ્યો પણ મત 2. હવે એમાં સૌથી પહેલા કોણ આગળ આવે છે? તો કે સૌત્રાંતિક લોકો આગળ આવે છે, જેને હીનયાની પણ કહેવાય છે. એ લોકો અંદર જે નામકરણ કરેલું છે એ પ્રમાણે જે આ સૌત્રાંતિક લોકો છે, સૌત્રાંતિક વાદીઓ, બૌદ્ધનો જે એક ફાંટો, એમાં એનું બીજું નામ છે હીનયાની. તો એ લોકો હવે આગળ આવ્યા. હવે એમનો મત ઉત્થાપિત થયો. આ બધું શેના માટે છે? જેથી કરીને એ સમયે જે પણ બધા મત પ્રવર્તમાન હશે, જે પાછા વેદાંતના મતથી વિરુદ્ધ હશે. કયા? અજાતવાદ, ટૂંકમાં જન્મ જ નથી, અદ્વૈત, એ મતથી
જે પણ વિરુદ્ધનું છે એ બધા દર્શનને લેવામાં આવ્યા છે અને એમના વચ્ચે અંદર ચર્ચા ચાલે છે. એ લોકોની જ અંદર બધી ચર્ચા ચાલે છે. એટલે એક સમાપ્ત થયું, હવે બીજી પ્રકારની ચર્ચા શરૂ થાય છે. બીજા લોકો આગળ આવે છે. કોણ? બૌદ્ધ વાળા. અને એમાં પણ જે બાહ્યાર્થવાદી છે, પહેલા બે બાહ્યાર્થવાદી એટલે બહારના વિષયો છે એવું માનનારા. શું માનનારા? કે જગતના વિષયો છે એવું માનનારા. ટૂંકમાં જગત આ સ્થૂળ પદાર્થોનું બનેલું જગત છે આવું માનનારા. બીજા બે પાછલા મત છે એ શું માને છે? જગત છે જ નહીં, માત્ર શું છે? વિજ્ઞાન, માત્ર વિજ્ઞાન. અને આપણે જોઈશું કે એમનું વિજ્ઞાન એટલે ચૈતન્ય નહીં, એમનું વિજ્ઞાન એટલે શું? ચિત્ત નહીં. ચિત્ત અને એક વખત સમજવાની જરૂર છે. શુદ્ધ ચૈતન્ય અને ચિત્ત વચ્ચે તફાવત છે કે નહીં? ચિત્ત એટલે મન, જ્યાં વૃત્તિઓ ઉઠે છે એને આપણે ચિત્ત કહીએ. અને ચિત્ત ખોડો ત હોય એ શું છે? ચૈતન્ય. સચ્ચિત આનંદ, એ ચિત્તમાં ખોડો ત છે. ત્યારે પેલા ચિત્ત, આ બોલવા વખતે ધ્યાન રહેશે, તમારે બંનેને એક નહીં કરી દેવાના. એકનું અર્થ થાય છે મન, અંતઃકરણની એક વૃત્તિ, એ ચિત્ત, ત્યાં ડબલ ત છે. અને ચિત્ત ત્યાં ખોડો ત છે. આ તફાવત છે. તો આ બંને જણા શું માને છે? માત્ર વિજ્ઞાન છે. એમાં બાહ્યાર્થવાદી માને છે કે વિજ્ઞાન તદુપરાંત બહારનું જગત છે, એટલે કે ચિત્ત છે, વૃત્તિઓ છે, એને વિજ્ઞાન કહેવાય. એ લોકોના આપણી દ્રષ્ટિએ પણ વિજ્ઞાન કહેવાય, પણ આપણે વિજ્ઞાનના ઘણા અર્થ કરીએ છીએ. એમાંનો એક અર્થ છે વૃત્તિ, વિચારો. તો બાહ્યાર્થવાદી માને છે કે વિજ્ઞાન ઉપરાંત જગતના પદાર્થો છે. એ મત આગળ આવી રહ્યો છે. બીજો મત એમનો એ છે કે જે માનશે, હવે પછીના શ્લોકમાં આવશે, 25મા શ્લોકમાં, જે લોકો કહે છે કે ના, બહારનું જગત છે જ નહીં, માત્ર વિજ્ઞાન, આવું પણ મત આવશે. પણ અત્યારે કોણ ઉભા થયા છે? તો કે બાહ્યાર્થવાદમ ઉત્થાપયતિ. બાહ્યાર્થવાદીઓ એટલે કે સૌત્રાંતિક અને વૈભાષિક નો મત આગળ ધરે છે. આપણે 24મો શ્લોક વાંચીએ. પ્રજ્ઞપ્તે સનિમિત્તત્વમ અન્યથા દ્વયનાશતઃ સંક્લેશસ્યોપલબ્ધેશ્ચ પરતંત્રા સ્થિતા મતા. શું કે છે? પ્રજ્ઞપ્તે. આ પ્રજ્ઞપ્તિ પણ એમનો શબ્દ છે. એનો અર્થ શું થાય છે? વિજ્ઞાન, વિચારો, વૃત્તિઓ. એ શું કે છે? આ પ્રજ્ઞપ્તિ કેવી છે? પ્રજ્ઞપ્તે સનિમિત્તત્વમ, એને નિમિત્ત છે. નિમિત્ત છે એટલે બાહ્ય પદાર્થોને આધારે, બાહ્ય વિષયોને આધારે આ જ્ઞપ્તિ અથવા તો ચિત્તમાં, વિજ્ઞાનમાં જુદા જુદા વિચારો ઉઠે છે. પ્રજ્ઞપ્તે સનિમિત્તત્વમ. પ્રજ્ઞપ્તિમાં જે વિચારો છે, વિજ્ઞાન છે, એ કોના આધારે છે? કોને લીધે એમાં ફેરફાર થાય છે? સનિમિત્તત્વમ, નિમિત્ત સહિતનું છે એમ કે છે. પ્રજ્ઞપ્તિ નિરાધાર નથી. ટૂંકમાં પ્રજ્ઞપ્તિમાં જે કંઈ થઈ રહ્યું છે, જે વિચારો આવે છે, એનું નિમિત્ત બહાર છે એમ કહેવા માંગે. પ્રજ્ઞપ્તે સનિમિત્તત્વમ. તો કોઈ એમ કે જે આવશે ચર્ચા કે ના ના, બહારના પદાર્થોને કારણે વિજ્ઞાનમાં કે પ્રજ્ઞપ્તિમાં ચેન્જ નથી આવતો, એની જાતે જ આવે છે એવું કોઈ કે તો શું કે છે? અન્યથા, અર્થાપત્તિ. અન્યથા એટલે એવું ન હોત તો, જો બહારનું જગત ન હોત તો વિજ્ઞાનમાં
જુદા જુદા વિચારો ના આવે, એક સરખું જ ચાલે. એટલે કે અન્યથા દ્વય નાશતઃ, તો તમે આ દ્વૈત જગતનો નાશ થઈ જાય. એની જાતે જ આમાં બધું થતું હોય, જગતના રેફરન્સ વગર, તો દ્વય નાશતઃ, જગતની જરૂર જ દ્વૈતનો નાશ થઈ જાય. એક માટે શું છે? પ્રજ્ઞપ્તિ વિષયોને આધારે છે, વિષયો જગતના છે એમ. બીજું એક પહેલા એક કારણ આપ્યું, પછી હવે બીજું કારણ આપે છે. આ બંને કારણ શું બતાવવા માટે છે? જગત છે એ બતાવવા માટેના કારણો છે. હવે બીજું કારણ, સંક્લેશસ્ય ઉપલબ્ધેશ્ચ. બીજું સંક્લેશ એટલે પીડા થાય છે, દુઃખ જન્મે છે. હવે એકલી પ્રજ્ઞપ્તિ જ હોય, બહારનો કોઈ પદાર્થ જ ના હોય, સ્થૂળ સૂક્ષ્મ કોઈ પદાર્થ હોય જ નહીં, તો પીડા કેવી રીતે જન્મે? પીડા જન્મે જ નહીં. ના જન્મે, કઈ છે જ નહીં તો તમને કોણ દુઃખ આપે? કશું થાય? તમને શેની ઠંડી લાગે, શેની ગરમી લાગે? બહાર છે જ નહીં કશું. એટલે કે છે પણ થાય છે, આ બધું થાય છે. માટે સંક્લેશસ્ય ઉપલબ્ધેશ્ચ, સંક્લેશનો એટલે પીડાનો, દુઃખનો, સંવેદનાનો અનુભવ થાય છે. માટે છે, માટે છે. શું છે? બહારના પદાર્થો છે. બે કારણ આપ્યા. એટલે શું કે પરતંત્રા સ્થિતામતા, એટલે કે છે બૌદ્ધનો આ પક્ષ કે છે કે પરતંત્ર, બીજા લોકો જે કહી રહ્યા છે, બીજા દર્શનો શું કહી રહ્યા છે? દ્વૈત છે, જગત છે, એ સાચું છે એવું કે છે. લોકો શું કે છે? પરતંત્રા સ્થિતામતા, એમનો જે મત છે એ સાચો છે, એ અમે પણ સ્વીકારીએ છીએ એમ અહીં કહે છે. તો હવે આપણે ડિટેલમાં જોઈએ શું કે છે. એટલે અહીં પેલાથી જુદું થયું. પેલા લોકો તો જગતની કાર્યકારણથી સમજાવવાનો પ્રયત્ન હતો, મીમાંસક લોકોનો કઈ રીતે પ્રયત્ન હતો? આ બધા લોકો છેવટે કરી શું રહ્યા છે? જગતને સમજાવવાનો પ્રયત્ન. બધા જગતને જુએ છે, જગતને અનુભવે છે. હું છું, મારું છે, તારું છે, આ છે, પેલું છે, સારું છે, ખરાબ છે, જાત જાતના બધાને અનુભવો થાય છે. જગત છે માની જ લીધું, અનેક છે માની લીધું, સુખ દુઃખ છે માની લીધું, હું નાનો છું માની લીધું, હું અલ્પ છું, મારા ઉપર જગત હાવી થઈ જાય છે, આ બધું માની લીધું. હવે સમજાવો કે કઈ રીતે? હવે સમજાવવાનો પ્રયત્ન છે. એટલે આટલા બધા મત કેમ છે? કારણ કે દરેક પોતાની જ બુદ્ધિથી, પોતાના તર્કથી જે થઈ રહ્યું છે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. જે થઈ રહ્યું છે એને સમજાવવાનો પ્રયત્ન કઈ રીતે થાય છે? બુદ્ધિથી, તર્કથી. આવું હોવું જોઈએ એટલે આવું થતું હશે, સત્ય આવું હશે, જીવનનું પરમ સત્ય આવું હશે માટે જ બધું આવું થતું હશે. અહીંયા એમની મોટી ભૂલ છે. આ જ પહેલો સ્ટેપ ખોટો. જેમ આપણે દાખલા કરીએ, પહેલો એઝમ્પશન ખોટું, એ જ ખોટું. પછી બહુ આખા દાખલા કરે, પણ આખું ગમે એટલે 10 પાનાનો હોય ને એકાઉન્ટ્સમાં, એમાં તો કેટલા પાનાના દાખલા હોય. આહા, કેટલું આ ચાલે. પણ એને ફેલ થાય, એ માણસ, એ છોકરો ફેલ થાય. બહુ બધું 2-3 માર્ક્સ આપે, રીતના આપતા હોય તો એ બહુ ના આપે. કઈ સાચો તાળો જ ના મળે ને, પહેલું જ બધું ખોટું છે. એમ આ લોકો પછી બધું બહુ લખે છે, ચોપડા ને ચોપડા ભરી દે. કેટલી મોટી પીએચડીઓ આમાં કેટલી કરી નાખી હોય, અને મોટું આખી લાઇબ્રેરી ભરાઈ જાય, એટલા ચોપડા હોય. પણ પાયામાં શું છે? પાયામાં શું છે? દ્વૈત છે, જગત છે, અનુભવ સાચા છે.
અનુભવનું અર્થઘટન ખોટું કરે છે, આવું બધું છે. જ્યારે વેદાંત કઈ રીતે આગળ વધે છે ભાઈ આપણે સમજી શકીએ એમ નથી. ઇન્દ્રિય ગોચર, ઇન્દ્રિયને જે ગોચર છે ત્યાં ઇન્દ્રિયો પહોંચે છે ત્યાં ભલે આપણે તર્ક લગાડીએ, પણ ઇન્દ્રિય અગોચર વસ્તુ છે. સત્ય ઇન્દ્રિયોથી પામી ન શકાય, બુદ્ધિથી પણ નથી પામી શકાતો. એટલે ત્યાં તો પ્રમાણની જરૂર પડે. પ્રમાણ સત્ય કે સત્ય શેનાથી આપણે જાણી શકીએ? પ્રમાણ. પ્રમાણ એટલે એને જાણવાનું સાધન. આત્મા વિશે, પરમાત્મા માટે, સત્ય માટે શું સાધન છે? શાસ્ત્ર. શાસ્ત્ર સાધન છે. એટલે આ બધી બહુ ચર્ચા છે. અને બુદ્ધિથી કેમ નહીં? તર્કેણ મતિહિ આપનેયા કે છે, તર્કેણ મતિહિ ન આપનેયા. કઠોપનિષદમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, તર્કથી સત્યની મતિ, સત્ય નહીં જાણી શકાય, જાણી નહીં શકાય. તમે પ્રમાણને કન્સલ્ટ કરો, પ્રમાણ પાસે જાઓ, એમને જ ખબર છે, પછી એ પ્રમાણે સમજો. એટલે આ ચર્ચા ચાલે છે, આ બતાવવા માટે કે કેવા ભલા લોકો આમ ગૂંચવાય છે. ગૂંચવાય, વૈજ્ઞાનિકો ગૂંચવાય છે, મોટા મોટા દાર્શનિકો. તમે એમનાથી પ્રભાવિત થઈ, આ બૌદ્ધ વગેરે, અહીંયા એમની વાતો આવે, જોઈ એમની વાત આવે. સાંખ્યમાં મોટા મોટા થઈ, કપિલ, કણાદ, આ બધા થઈ ગયા. કોઈ નામ સામાન્ય માણસો નથી આ બધા. અત્યંત પ્રભાવશાળી. શું એમનું બુદ્ધિનું કૌશલ્ય! પણ શાસ્ત્રથી જરાક દૂર ગયા તો એ આટલી શ્રેષ્ઠ બુદ્ધિ ધરાવતા હોવા છતાં આડે અવળી જતી રહી. એ પછી કામ ના આવે. ગમે એવું બુદ્ધિ હોય, સત્ય સુધી પહોંચી ના શકે. આ લોકો વિજ્ઞાન એટલે ચિત્તને જ સત્ય સમજે છે. ચિત્તને જ ત્યાં ચિત્ત ઉપર અટકી ગયા. બલ એ ક્યાં અટકી ગયા? ચિત્ત ઉપર. ચિત્ત સત્ય છે. ચિત્ત કશાકને કારણે છે. ચિત્ત અને ચિત્તમાં તકારનો અંતર છે. કેટલું અંતર છે? તકારનો. એ ના સમજી શક્યા. ત્યાંથી આ સ્ટોપ. પેલું બંધ બાંધેલું હોય એટલે પાણી આગળ ના જશે, ત્યાં અટકી જાય. એમ આ અહીં અટકેલા છે. એવું છે. પણ એટલે આ બધામાં માત્ર બૌદ્ધિક ચર્ચા નથી. આ સમજતું જવાનું કે કેવી રીતે આપણે સત્યને પામી શકીએ અને શું હોય તો ન પામી શકીએ એ પણ જાણવું જોઈએ. એટલે ભલા મોટા મોટા કેવી વાતો કરે છે. જો શું કહ્યું? પ્રજ્ઞપ્તે શું કે છે? શબ્દાદિ પ્રતીતિ તસ્યાહ સનિમિત્તત્વમ. આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, જગતમાં બધું જ છે. શબ્દો પણ છે, શબ્દને અનુરૂપ પદાર્થો છે, રૂપને અનુરૂપ, ચક્ષુને અનુરૂપ પદાર્થો છે, શ્રોત્રને, આપણી ઇન્દ્રિયોને અનુરૂપ ત્યાં પદાર્થો છે. ટૂંકમાં શું છે? બધા પદાર્થો છે. ગંધ છે, ઘ્રાણેન્દ્રિયના પદાર્થો, રસનેન્દ્રિયના પદાર્થો, સ્પર્શના પદાર્થો, રૂપના પદાર્થો, શબ્દ માટેના પદાર્થો. તો કે છે આપણામાં જુદા જુદા વિચારો આવે, જુદા જુદા વિચારો આવે છે. હમણાં તમે જે સાંભળ્યું એને અનુરૂપ વિચારો આવે. પછી તમે બહાર ચાલતા હો તો એને અનુરૂપ વિચારો આવે. ઘરમાં હો તો એને અનુરૂપ રસોઈ ક્યારે બનાવીશું, ક્યારે જમીશું, કેટલી વાર રાખીશું, જાત જાતના વિચારો આવતા હોય. તો એ કે છે બધા વિચારોનું નિમિત્ત ક્યાં છે? બહાર. સનિમિત્તત્વમ. પ્રજ્ઞપ્તિમાં, ચિત્તમાં. એને વિજ્ઞાન કે છે. આપણે હવે વિજ્ઞાન શબ્દ જ વાપરીશું અથવા પ્રજ્ઞપ્તિ શબ્દ વાપરીએ. એમનો શબ્દ છે, એમના શબ્દો વાપરે છે. બૌદ્ધ લોકોના શબ્દો અહીંયા ગૌડ, આ બધા આવા શબ્દો વાપરે છે ને. એટલા માટે કોઈક લોકો ગૌડપાદાચાર્યજીને બૌદ્ધ સમજતા હતા, પ્રચ્છન્ન બુદ્ધ માનતા હતા. કે આ છુપા વેશમાં, ઘણાની એવી શંકા છે કે છુપા વેશમાં ગૌડપાદાચાર્યજી શું હતા? બુદ્ધ હતા. એ બહુ સ્ટ્રેટેજિકલી આ બધા શબ્દો વાપરે છે. સામેવાળા મતની સાથે તમે વાત કરતી એમની ભાષા વાપરવી પડે તો એ
સમજે આપણે, બાકી કઈ સમજે નહીં. એટલે એમના શબ્દો વાપરી અને એમને સમજાવશે, એટલે આવા બધા શબ્દો છે. બાકી આપણામાં આવા બધા શબ્દો વેદાંતની ટર્મિનોલોજીમાં આ પારિભાષિક શબ્દો આવા નથી હોતા. એટલે કે છે કે પ્રજ્ઞપ્તિ શબ્દાદી પ્રતીતિ, શબ્દ વગેરેની પ્રતીતિ થાય છે આપણને સનિમિત્તત્વમ, નિમિત્તમ કારણમ વિષય ઇતિ એતત સનિમિત્તત્વમ. ટૂંકમાં એનું નિમિત્ત, એનું કારણ, એનું કોઝ બહાર છે. મને આ ગળાનો વિચાર આવ્યો તો ક્યાંથી આવ્યો? ગળો અહીંયા બહાર છે. તમે કહેશો ધારો ક્યાંય ન હોય તોય આવે ને, વિચાર તો આવે ને. અત્યારે ચા અહીંયા છે નહીં તોય બધાને આવ્યો ને વિચાર ચા. કેમ? કારણ કે ચા કોઈક સમય અનુભવેલી છે, પીધેલી છે. કોઈ ચા ના પીધી હોય તો દૂધ. પણ દૂધ શું છે એ તમે જાણો છો એટલે એનો વિચાર આવ્યો, સ્મૃતિમાંથી અનુભવેલું છે માટે વિચાર આવ્યો. પણ એ ક્યાંથી આવ્યો? દૂધ તો ક્યારેક બહાર છે જ ને, દૂધ બહાર જોયેલું છે એટલે એ વિચાર આવ્યો. એમ આ લોકો કહે છે કે પ્રજ્ઞપ્તે સનિમિત્તત્વમ સ્વાત્મ્ય વ્યતિરિક્ત વિષમ નહીં નિર્વિષયા પ્રજ્ઞપ્તિ. શું કહે છે? ભારપૂર્વક કહે છે કે જો વિષયો ન હોય તો પ્રજ્ઞપ્તિમાં ફેરફાર ના થાય. નહીં નિર્વિષયા પ્રજ્ઞપ્તિ શબ્દાદિ પ્રતીતિ સ્યાત. જો કોઈ છે જ નહીં બહાર વિષય, માત્ર વિજ્ઞાન. ધારો કે આવું હોત તો મને કહો કે પ્રજ્ઞપ્તિમાં જે વિચાર આવે, વિચાર જ પહેલા વહેલા ના આવે. મીન્સ જુદા જુદા વિચાર તો ન જ આવે. કેમ આવે છે? કોઈકને ફેક્ટરીનો વિચાર આવે, કોઈકને બેંકનો વિચાર આવે, કોઈકને માર્કેટનો વિચાર આવે. જે જ્યાં કામ કરતું હોય, જે સરાઉન્ડિંગ્સમાં હોય, જેનો અનુભવ થતો હોય એવા વિચારો આવે. દરેકના વિચાર અત્યારે બધા કઈ ધ્યાનથી સાંભળતા હશે એવું નથી. વિચાર ચગડોળે ચડી ગયો હોય તો જેનો વિચાર આવે છે એવો પદાર્થ છે ક્યાં? તો એ શું બતાવે છે કે એના, કારણ કે એવો બીજા લોકોનો મત કેવો છે કે છે જ નહીં. એટલે આ લોકો ભારપૂર્વક કહે છે કે એવું ન હોત તો શબ્દ સ્પર્શ નીલ પીત લોહિત આદિ પ્રત્યય વૈચિત્રસ્ય દ્વયસ્ય નાશતઃ. તો આપણને હમણાં એક પીળું કોને કહેવાય એ ખબર છે, લીલું કોને કહેવાય એ ખબર છે. આ બધા ફેરફારે જાણી શકીએ છીએ. આ બધામાં ભેદભાવ શું છે એ પણ ખબર છે. કેવી રીતે? કારણ કે બહાર એવો પદાર્થ છે કે ભાઈ આને પીળું, આ પીળું એટલે પીળો શું કહેવાય, રંગ એ ખબર હોય, અનુભવ થયેલ. આપણને બે રંગ વચ્ચેના શેડમાં જે ડિફરન્સ હોય છે એ ખબર હોય છે કે આ પોપટી અને આ કેવો બોટલ ગ્રીન, એટલે ઘેરો ગ્રીન, ઘેરો લીલો, અને પેલો પોપટી એટલે લાઈટ લીલો. આવું ખબર છે કારણ કે એવા બે જુદા રંગના લીલો કલર, લીલો પદાર્થ છે, લીલો રંગ છે. એટલે કે છે નહીતર તો એ બહાર દ્વય, ટૂંકમાં એવી વિચિત્રતા વાળા જે બધા પદાર્થો છે એ હોત જ નહીં. એટલે શું કે છે? અહીં વિચિત્રતા, જુદા જુદા વિચારો આવે છે. એ લોકો એ કોના આધારે આગળ વધી રહ્યા છે ખબર છે? તર્કથી. તર્ક જ કરે છે. આ અર્થાપત્તિથી સિદ્ધ થઈ રહ્યું છે. સમજો, યુક્તિથી સિદ્ધ થઈ રહ્યું છે. આ આખું તંત્ર યુક્તિ ઉપર ચાલે છે. શેના ઉપર ચાલે છે? વિચારના યુક્તિ, રીઝનિંગ, તર્ક કરી રહ્યા છે કે મારામાં જુદા જુદા વિચારો આવે છે માટે જ જુદા જુદા પદાર્થો હોવા જોઈએ. આને શું કહેવાય? અર્થાપત્તિ. શું કહેવાય? અર્થાપત્તિ. અર્થાપત્તિ એટલે શું? અન્યથા અનુપપત્તિ. મને જુદા જુદા વિચારો જો જુદા જુદા પદાર્થો ન હોત તો આવ્યા હોત નહીં. એટલે તો એક સરખું ચાલે. જેણે કોઈ દિવસ ઇન્ટરનેટ વિશે સાંભળ્યું જ નથી, ધારો કે એવું હોય, જેણે કોઈ દિવસ અમેરિકા બહુ સાંભળ્યું હોય તોય વિચારો આવતા હોય છે. એફિલ ટાવર પેરિસનો સાંભળ્યું છે એટલે વિચાર આવે કે ઊંચો 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 ઊંચો.
પછી આમ તો ઢળતો હોય ને એવું લાગે, આમ ઢળે પડી જાય એવું લાગે આપણને, એવું બાંધણી છે. સાંભળ્યું હોય તોય વિચારો આવે છે. એ શું બતાવે છે કે એવો પદાર્થ હોવો જોઈએ, નહીંતર આવો વિચારો ન આવે. એટલે એ લોકો અન્યથા અનુપપત્તિ, આપણે કહીએ ને, જો હું તમને દ્રષ્ટાંત, અર્થાપત્તિનું દ્રષ્ટાંત આપતા હોય છે. અર્થાપત્તિ એટલે આવું ન હોત તો આવું ન હોત, આને કહેવાય અર્થાપત્તિ. આ દેવદત્ત નામનો માણસ છે, દ્રષ્ટાંત આપું તમને. એ શું કે છે? હું ખાતો જ નથી, હું કઈ જમતો નથી. અને આપણે જોઈએ છીએ કે જમતો નથી, છતાંય વજન વધે છે. છતાં પણ એનું દિવસે દિવસે વજન વધે છે. સવારે હું જોઉં છું કે સાથે જમીએ છીએ ત્યારે કંઈ ખાતો નથી, સાંજે ડિનર માટે બેઠા ત્યારે કંઈ ખાતો નથી, તો વજન વધે છે. એટલે આપણે શું નિર્ણય ઉપર આવીએ કે રાત્રે ખાતો, બધા સૂઈ જાય પછી આ જમવા જતો, ફ્રીજ ખોલીને બધું લેતો હશે. કેમ? કારણ કે જમ્યા વગર, હવે બીજા રીઝનો લાવતા નહીં કે થાઇરોઇડ હોય, નામ હોય તેમ, આ તો આવી સમજાવવા માટેનું દ્રષ્ટાંત છે કે અન્યથા અનુપપ, એનું વેઇટ વધે નહીં જો એ જમતો ના હોય તો. માટે ભલે મારી સામે નથી જમતો, પણ જમતો ક્યાંકથી એ કોઈક એને પહોંચાડતું હોય અથવા તો રૂમમાં રાખ્યું હોય, કંઈક હોય, આપણી સામે ઠાવકા થઈને ખાતા નથી પણ ક્યાંક ખાતા હશે. પેલા કે ને કે ડાય હું તો કાંઈ શુગર લેતો જ નથી, કશું લેતો જ નથી શુગર. પણ એવું પછી બધા સૂઈ જાય પછી જઈને લઈ લેતા હોય આ લોકો, જેને આ ગળપણની ટેવ પડી ગઈ હોય ને, ડાયાબિટીસ વાળાઓને બહુ મન થાય કડિયું ખાવાનું, તો બધા સૂઈ જાય પછી લઈ આવે. તો પેલા નોકરને ફોડી નાખે, નોકરને હાથમાં લે, આવું બધું કરતા હોય છે. કારણ કે શુગર આવી, શુગર રિપોર્ટ બતાવે છે. તમે કહો છો નથી ખાતો, રિપોર્ટ જુઓ. માટે પછી પેલી એની પત્ની એવો એના ઉપર જાપતો રાખે, એવો જ જાસૂસ રાખે, એને અડવાય ના દે, એનું પાછળ ફરતો હોય સાહેબ. પણ અન્યથા અનુપપત્તિ, એમ પ્રજ્ઞપ્તિમાં જુદા જુદા વિચારો આવે છે. માટે જગતને જોઈને નથી કહેતા એ લોકો, આ વિચારના સ્તરે, તર્કના સ્તરે ચર્ચા કરે છે કે આ વિચારો આવે છે જુદા જુદા, માટે જગત હોવું જોઈએ. આ યાદ રાખજો, કારણ કે પછી આનું ખંડન થશે આ પોઈન્ટ ઉપર. ઓકે, આ એક. પછી શું કે છે? નચ પ્રત્યય વૈચિત્રસ્ય, હા, માટે કે છે, જો બીજું કારણ પણ આપે છે. સંક્લેશસ્ય ઉપલબ્ધેશ્ચ, શું કે છે? આની બીજી ચર્ચા કરી. પછી કે છે સંક્લેશસ્ય ઇતશ્ચ જ્ઞાન વ્યતિરિક્તસ્ય અસ્તિ. હા, સંક્લેશનમ સંક્લેશ દુઃખમ, દુઃખના જન્મે. કેવો દુઃખ જન્મે છે? જો અગ્નિ દાહાદિ નિમિત્તમ દુઃખમ યદ અજ્ઞાતિ. હા, આપણને જો કાંઈ કારણ જ ના હોય તો દુઃખ જન્મે. કાંઈ કારણ જ ધારો કે ન હોય, એકલી પ્રજ્ઞપ્તિ, એકલું વિજ્ઞાન છે તો દુઃખ જન્મે. આ તો માણસ બેઠો હોય અને એકદમ જ ખંજવાળવા માંડે, એકદમ ખંજવાળવા. શું થયું તમને? મચ્છર એને કરડ્યું છે. આ મચ્છરની પીડા જુદી છે હો, વીછી કરડે એની પીડા જુદી, સાપ કરડે એની પીડા જુદી. આ બધી જુદી જુદી પીડા. એ શું બતાવે છે કે મચ્છર નામની વસ્તુ વીછી કરતા જુદી છે. ઠંડી લાગે તો આપણને જુદી વેદના થાય, ગરમી લાગે તો વેદના કેવી થાય? જુદી થાય. આમ કરતા, આમ કામ કરતા હોઈએ અને લોડી નડી ગયા, લોડી નડી ગયા, એકદમ હાથ લઈ લઈએ, શું થયું તને? હડી ગયા. એકદમ જ પેલું બાળક રમતું રમતું જાય અને પેલા પકડવા જાય અગ્નિને, દીવાને, પછી એવો એક વખત અનુભવ થઈ જાય એટલે પછી બીજી વખતે શું કર્યા કરે. એ શું બતાવે છે કે એ પણ જાણે છે કે આ પદાર્થથી આ પ્રકારની પીડા જન્મે જ. તો બીજો એક વસ્તુ, બીજો પૂર્વ પક્ષ છે. એ શું કે છે? પ્રજ્ઞપ્તિમાં જ પીડા છે, પ્રજ્ઞપ્તિમાં જ પીડા છે, એટલે કારણ વગર પીડા જન્મ્યા કરે.
તો કારણ વગર માત્ર પીડા જ જન્મે? કારણ વગર પીડા જન્મ્યા કરે? કારણ કે સાથે એવું પણ જોવામાં આવે છે કે સારું સારું હોય તો પીડા નથી જન્મતી. ચંદનનો લેપ લગાડો, અહીંયા જ લખે છે કે હંમેશા પીડા જ નથી જન્મતી. ઘણીવાર થાય છે શું, ઘણીવાર ચંદન પંગલેપાદિવત એ તમે લગાડો તો સારું પણ લાગે છે. અર્થાત ચંદન નામનો પદાર્થ જે છે એમાંથી જુદી વસ્તુ જન્મે છે, જુદી પ્રકારની સંવેદના જન્મે છે, ઠંડક જન્મે, સુગંધ આવે, અને અગ્નિમાંથી બીજી સંવેદના જન્મે છે. માટે આવા જુદા જુદા પદાર્થો છે અને હોવા જ જોઈએ. એટલે અહીં બે કારણ એમણે આપણને બતાવ્યા. કયા બે કારણ બતાવ્યા? નહીં વિજ્ઞાન માત્રે સંશ્લેષો યુક્ત, માત્ર વિજ્ઞાન જ હોત, જરા વિચારો કે માત્ર ચિત્ત જ હોત તો જુદા જુદા વિચારો આવે ના આવે. બીજું શું ના થાય? પીડા જુદી જુદી પીડા. એક ધારો કે પીડા હોય તો પણ કેવી હોય? હંમેશા માથું જ દુખ્યા કરે, હંમેશા પેટ જ દુખ્યા કરે. ટૂંકમાં એક પ્રકારનું હોય પરંતુ જુદું જુદું, જુદી જુદી પ્રકારનું. કોઈકને ગેસ થાય ને કોઈકને પેટમાં દુખે ને કોઈકને માઇગ્રેન થાય ને કઈ જાત જાતનું. બધાની પીડા, દરેક વસ્તુની પીડા જુદી. પદાર્થો જેવા જેવા અનુભવ, જેવી જે વસ્તુની વિશેષતા એ પ્રકારની પીડા. આ બંનેના આધારે પેલા લોકો કઈ વસ્તુ નક્કી કરે છે કે પ્રજ્ઞપ્તિ સનિમિત્તત્વમ. શું નક્કી કર્યું? કે વિજ્ઞાન નિમિત્ત સહિતનું છે, ટૂંકમાં બહારના પદાર્થો છે. આ એમનો મત છે. આ વાત દાભ્યામ અર્થાપત્તિભ્યામ બાહ્યાર્થવાદે પ્રાપ્તે. બાહ્યાર્થવાદનો આ સ્પષ્ટ મત છે કે જગત છે. માત્ર પ્રજ્ઞપ્તિ નથી, જગત છે એ કહ્યું. એટલે હવે એમનો જ બીજો મત, એમનામાંનો જ બીજો જે ઓપિનિયન છે કયો? એમનું નામ શું છે? વિજ્ઞાનવાદી. કોણ છે? પેલા આગળના કોણ હતા? સૌત્રાંતિક અને વૈભાષિક. હવે કોણ આવે છે? યોગાચાર અને માધ્યમિક લોકો આવે છે. અને એ શું માને છે? એમનો કયો સ્પષ્ટ મત છે? કે માત્ર વિજ્ઞાન છે. જો હવે આ છે ને પહેલેથી સાંભળજો, આ વેદાંત જેવું તમને લાગશે, વેદાંત જેવું લાગશે, પણ વેદાંત નથી. કારણ કે આપણે કહ્યું ને એમના મતે તો વિજ્ઞાન એટલે શું? માત્ર ચિત્ત, વૃત્તિઓ. અને એ વૃત્તિઓ પાછું કેવું? એક વૃત્તિ આવે જાય, બીજી વૃત્તિ આવે. તમને કોઈ ગુરુ કે શાસ્ત્ર એ બતાવવા વાળું ન હોય કે એક વૃત્તિ હોય, જન્મે છે, રહે છે, જાય છે, પછી બીજી વૃત્તિ ઉઠે છે, રહે છે, આવું સતત થતું હોય છે. આ તો વૃત્તિઓ એટલી ધસમસતી આવે છે કે આપણે એવું માનીએ છીએ કે એક મન, મારું મન, પણ તારું મન એટલે વૃત્તિઓનો પ્રવાહ, વિચારોનો પ્રવાહ. અને સમજો એ વિચારોનો પ્રવાહમાં જુદા જુદા વિચારો છે એ આપણને ક્યારે ખબર પડે? ત્યારે જ ખબર પડે જ્યારે આ વિચારોથી અલગ પેલો સાક્ષી હોય જે આ બધાને કનેક્ટ કરતો હોય. એ વગર આ વિચારોમાં થતા ફેરફાર તમે નોંધી શકો નહીં. કેવી રીતે? વિચારો જરા. એક વિચાર આવ્યો, ગયો. હવે જે આવેલું એ ગયું, તો નવું આવે એને જૂના સાથે કોઈ કનેક્શન નથી. હું એ સમજાવવા માંગુ છું કે શુદ્ધ ચૈતન્ય પ્લેટફોર્મ રૂપે, સાક્ષી રૂપે, આધાર રૂપે ન હોય, માત્ર એક વિચાર આવીને ગયો, આવ્યો ને તો ગયો, હંમેશ માટે ગયો. હવે જે આવે છે એને જૂના સાથે કોઈ, એ લોકો એવું કહે છે, એને જૂના સાથે કોઈ કનેક્શન, નવો વિજ્ઞાન. તો એ નવા વિજ્ઞાનને જૂનું શું આપણે કોઈની સાથે બોલી કેવી રીતે શકીએ? કારણ કે હું ઓળખું જ નહીં. જૂનું તો ગયું, આ નવું
વૃત્તિ જન્મી, નવો વિચાર આવ્યો, જેને પાછળ સાથે કોઈ કનેક્શન જ નથી. એટલે વેદાંત શું કહે છે કે ચૈતન્ય છે એમાં જ વૃત્તિ ઉઠે છે જાય છે, ઉઠે છે જાય છે. ચૈતન્ય પોતે ખસતું નથી, એ તો એમનું એમ જ છે. અને માટે પ્રત્યેક વૃત્તિને કઈ આવ્યું કયું ગયું અને બધાને જોડનારું છે. તદુપરાંત એને ખબર છે અને એ બધાથી અસંગ છે. જેમ આપણે અનેક વાર કહીએ છીએ, બ્લેકબોર્ડ ઉપર જુદા જુદા શિક્ષકો આવી અને જુદા જુદા વિષયો ભણાવી જાય. સવારના આવ્યો વિજ્ઞાનનો શિક્ષક, એને બધું પહેલા લેક્ચરમાં આવીને બધું ભણાવીને ગયો. પછી જ્યોગ્રાફી ભૂગોળના શિક્ષક આવ્યા, એને બધું ભણાવ્યું, એ ગયા. પછી આવ્યા ગણિતના, એને બધું ભણાવ્યું અને ગયા. તમે મને કહો કે આ બ્લેકબોર્ડ ના હોત, જે આમાં કશાયમાં જોડાયેલું નથી, તો બધા એક જ ઉપર બધા કામ કરી શકે? આ તો એ પોતે નિરંગ છે. એટલે એક આવીને ગયું, ભૂસી નાખી એટલે બીજું, એ ભૂસી નાખો એટલે ત્રીજું. એ પોતે ભૂગોળય નથી, એ પોતે વિજ્ઞાનય નથી, એ પોતે ગણિત નથી, ઇંગ્લિશ નથી, સંસ્કૃત નથી, કશું નથી. બધાને ઉજાડ કંઈક આવું. એમ ચૈતન્ય છે, એ છે માટે બધું થાય છે. આ તફાવત છે ચિત્ત અને ચિત્ત વચ્ચે. ચિત્ત એટલે માઇન્ડ, વિજ્ઞાન, અને ચિત્ત એટલે શુદ્ધ ચૈતન્ય, સાક્ષી રૂપ. આ તફાવત છે. ઓકે, પણ પેલા લોકો શું કે છે? વિજ્ઞાનવાદીઓ આવ્યા, એ શું કે છે? બહાર કોઈ નિમિત્ત જ નથી, માત્ર શું છે? વિજ્ઞાન. આ એમનો મત છે. અને આ એ હવે બહુ ચર્ચા કરશે અને પેલા લોકોને પરાસ્ત કરશે. 25મા શ્લોક એટલે આપણે વાંચીએ. પ્રજ્ઞપ્તે સનિમિત્તત્વં ઇષ્યતે યુક્તિ દર્શનાત નિમિત્તસ્ય નિમિત્તત્વં ઇષ્યતે ભૂત દર્શનાત. શું કે છે? પ્રજ્ઞપ્તે સનિમિત્તત્વં ઇષ્યતે યુક્તિ દર્શનાત. આ હવે વિજ્ઞાનવાદીઓ જે પેલા લોકો કરતા અલગ છે, એ આમને જવાબ આપે છે કે તમે એવું કહી રહ્યા છો કે પ્રજ્ઞપ્તિને, વિજ્ઞાનને બહારના વિષયોની જરૂર છે, બહારના જગત છે અને એના આધારે વિજ્ઞાનમાં ફેરફાર થાય છે. વિજ્ઞાનમાં જુદા જુદા વિચારો આવે છે, વિજ્ઞાનમાં જુદી જુદી પીડા થાય છે. એ લોકો પીડા એ કેમ વાપરી ખબર છે શબ્દ? કારણ કે બૌદ્ધ લોકોનો મેઇન વસ્તુ શું છે? સર્વમ દુઃખમ, સર્વમ દુઃખમ, સર્વમ ક્ષણિકમ. બધું જ દુઃખ જ છે, દુઃખરૂપ છે. એટલે આવું બોલ્યા, પીડા. આ એમની બધું જ દુઃખરૂપ છે આ જગતમાં. સર્વમ દુઃખમ, સર્વમ ક્ષણિકમ. એટલે આવું કહ્યું. પણ એટલે વિજ્ઞાનવાદીઓ કહે છે કે તમે જે આવું ઈચ્છી રહ્યા છો કે બહારનું જગત છે નિમિત્ત વાળું, એ તમે માત્ર કોનાથી પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો? યુક્તિ દર્શનાથ. ઈષ્યતે, યુક્તિથી તમે બતાવવાનો પ્રયત્ન કર્યો. પણ અમે પણ સામે બીજી યુક્તિ બતાવીશું તમને. નિમિત્તસ્ય અનિમિત્તત્વમ ઈષ્યતે ભૂત દર્શનાથ. નિમિત્તસ્ય અનિમિત્તત્વમ ઈષ્યતે. અમે લોકો થોડા બુદ્ધિમાન છીએ એમ કે છે. અમે તમારા કરતા બુદ્ધિમાન છીએ અને જે નિમિત્ત તમે માનો છો એ નિમિત્ત પદાર્થના સ્વરૂપ ઉપર
એના સ્વભાવ ઉપર વિચાર કરીએ એને શું કહે? ભૂત દર્શનાર્થ. ભૂત દર્શનાર્થ એટલે પદાર્થના સ્વરૂપ ઉપર વિચાર કરવાથી તરત જ નિમિત્ત તત્વમ પાણીમાં બેસી જશે. નિમિત્ત તત્વમ ખરેખર નથી એ સિદ્ધ. અર્થાત તમને એવું લાગે છે કે આ વસ્તુ છે માટે વિચાર આવે છે, પણ બહુ લાંબો વિચાર કરશો, ભૂત દર્શન વસ્તુના સ્વભાવ ઉપર વિચાર કરશો તો ખબર પડશે કે આ ખરેખર આ નથી. શું છે? આ જ છે એમ કે છે. એ શું કે છે? આ પદાર્થ નથી. તમે જરા ઊંડા ઉતરશો, ઇન્ક્વાયરી કરશો તો આ પદાર્થ ધીમે 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 બીજા વસ્તુમાં ગાયબ થઈ જશે, બીજી વસ્તુ બીજામાં ગાયબ થઈ જશે, બીજી વસ્તુ બીજામાં ગાયબ થઈ જશે, અને છેલ્લે આ લાઈન ક્યાં જઈને અટકશે? પ્રજ્ઞપ્તિમાં. એકલું કોણ રહી ગયું? પ્રજ્ઞપ્તિ. એકલી પ્રજ્ઞપ્તિ. એટલે તમે જેને બહારનું નિમિત્ત માન્યું એ કોણ છે? પ્રજ્ઞપ્તિ, વિજ્ઞાન. એ જ. આવું કઈ રીતે તમે કહ્યું કે ભૂત દર્શનાર્થ? ભૂત દર્શનાર્થ એટલે વસ્તુના સ્વરૂપ ઉપર લાંબો વિચાર કરો તો તમને આ ખબર પડે. આ વસ્તુ અઘરું છે. અત્યારે જે ચર્ચા ચાલે છે ને એ અઘરી છે. ન સમજ પડે તો ચિંતા ના કરતા, આ આપણો મત નથી, છતાં પણ આ વિચારવાની જરૂર તો છે. એટલે ક્ષણિક વિજ્ઞાન અને આપણી વચ્ચે શું તફાવત છે એ પણ આપણે જોઈશું. પણ અત્યારે આ લોકો આ કહી રહ્યા છે. ઇન્ટરેસ્ટિંગ છે. તમે સાંભળો કેવા કેવા મત છે. જગત ઉપર કેટલું બધું આપણે તો ખાઈએ પીએ મજા કરીએ છીએ. આપણે કોને કઈ બહુ પડી નથી ભાઈ, હોય તો ઠીક, ના હોય તો અમે તો અનુભવીએ છીએ ને એ પ્રમાણે નિર્ણયો કરીએ છીએ, બધી વ્યવસ્થા કરીએ છીએ. તમારે જે ચર્ચા કરવી એ કરો, અમે અમારું જીવન જીવીએ છીએ. પણ એવા લોકો છે જેને આમાં જ રસ છે. શેમાં રસ છે? વસ્તુના ઊંડાણમાં જવામાં. શું છે? વિચાર કરે છે. આમાં જ આનંદ. વિચાર કરો કેવું ચિંતન કરતા હશે, કેવું કેવું ચિંતન કરતા હશે ને. ભલે એનું ચિંતન ખોટા માર્ગે જઈ રહ્યું છે, પણ ખૂબી તો ગયા જ છે એમાં. વિચાર તો કરે, એને બીજામાં રસ નથી, આમાં જ રસ છે, આમાં જ એનો આનંદ છે. એટલે તત્વના પ્રેમી તો ખરા જ, એ તો ખરું જ. એમને સ્થૂળ વસ્તુમાંથી આનંદ નથી. શેમાંથી આનંદ છે? જગતનું કારણ શોધવામાં આનંદ છે. એટલે આ સમજવાની જરૂર છે. શું કહે છે કે તમે કહ્યું કે જગતનો પ્રજ્ઞપ્તિનું નિમિત્ત બહાર છે, બહારના પદાર્થોને કારણે વિચારો આવે છે, એવું તમે કહ્યું. એટલે એ શું કહે છે ખબર છે? પહેલા તો આમ બોલે. હવે કોર્ટમાં એમાં હોય ને શું બોલે ને એના આપણે થોડીક પહેલા તો આપણે અંજાઈ જઈએ. વકીલો જયારે એકબીજા સામે દલીલો કરતા હોય ને તો આમ ભાષા તો એટલી સુંદર વાપરે, એકબીજાને આદર એ બહુ આપ્યો. માય ડિયર ફ્રેન્ડ, માય મી લોર્ડ ને બધું જજતનું બોલે. આપણે એમ થાય શું સોફિસ્ટિકેટેડ, પણ કાપતા હોય અંદર. શું હોય? એકબીજાને કાપતા હોય, તોડી જ પાડતા હોય અંદરથી. એમ આણે પેલા બાહ્યાર્થવાદીએ કહ્યું કે વિજ્ઞાનમાં જે વિચારોના ફેરફાર છે, જુદા જુદા અનુભવો છે, જુદી જુદી વેદના છે, એનું કારણ બહાર છે. એટલે કે બાઢમ. શું કે છે? બાઢમ. એવા બાઢમ એટલે વાત સાચી છે. શું કે છે? બાઢમ. આવું જયારે બાઢમ આવે ને ત્યારે આપણે બહુ સાવધાન થઈ જવાનું. બાઢમ એટલે શું? વસ્તુનો અડધો જ સ્વીકાર કર્યો. પહેલા આપણે કહીએ તારી વાત તો સાચી છે, પછી શું કહીએ પણ અંદર અંદર ચર્ચા ચાલતી હોય તો પહેલા એકદમ ઉગ્રતાના પોઈન્ટ ઉપર પહોંચે એ પહેલા તો બંને શાંતિથી ચર્ચા કરતા હોય. ચર્ચા ચાલતી હોય ત્યારે કે તારી વાત તો સાચી, આપણે સહમત નથી થતા, પણ તોય આપણે શું કહીએ વાત તો તારી બધી સાચી, પણ તને ખબર છે તું કહે છે એનું શું થાય? એવું કરવા જઈશું તો શું થશે? ક્યાંય નહીં રહીશું. આમ વાત સાચી છે તારે, પણ એમ કહેતા છે બાઢમ બાઢમ બાઢમ. પણ બાઢમ પૂરું બાઢમ નથી. બાઢમ એટલે સાચું ને, સંસ્કૃતમાં બાઢમ એટલે સાચું. પણ બાઢમ એટલે શું છે? અર્ધ સ્વીકાર જ કર્યો છે, પૂરેપૂરો સ્વીકાર નથી. એમાં અહીં પણ વિજ્ઞાનવાદી કઈ રીતે શરૂ કરે? બાઢમ
ભાડમ પણ શું કહે છે કે તમે તમારી આખી વાત યુક્તિથી પુરવાર કરી, પણ અમે તમને કહીએ છીએ કે નિમિત્તસ્ય પ્રજ્ઞપ્તિ આલંબન અભિમતસ્ય ઘટાદેહે અનિમિત્તત્વમ અનાલંબનત્વમ વૈચિત્ર્ય અહેતુત્વમ. શું કહે છે? પ્રજ્ઞપ્તિમાં જે ફેરફાર થાય છે એના માટે એવું માનવાની જરૂર નથી કે બહાર પદાર્થો છે. એ શું કહે છે? પ્રજ્ઞપ્તિમાં ફેરફાર થાય છે, જુદા જુદા વિચારો આવે છે, એ માટે થઈ અને એવું માનવાની જરૂર નથી કે બહારનું આલંબન છે માટે આવું થાય છે. કેમ? તો કે અમે ઊંડો વિચાર કર્યો છે. શું વિચાર કર્યો છે? ભૂત દર્શનાત પરમાર્થ. અમે પરમાર્થ દર્શન એટલે વસ્તુના સત્યમાં ઊંડા ગયા છે. શું ઊંડા ગયા છીએ? અમે વિચાર કર્યો તો અમને ખબર પડી કે આ બહારનો પદાર્થ જે દેખાય છે, ચલો આપણે કયું દ્રષ્ટાંત લઈએ? ઘડાનો. આ ઘડાનું દ્રષ્ટાંત લઈએ. બહારનો પદાર્થ એટલે ઘડો. ચલો, ફોર ધ ટાઈમ બિંગ. નહીં ઘટ યથાભૂત મૃદ ઉપદર્શને સતી તદ્વ્યતિરેકેણ. શું કે છે કે આ ઘડો જે તમે જુઓ છો એ શું ઘડો છે? માટીથી અલગ. આ શું છે? માટીથી અલગ આ સ્વતંત્ર ઘડો છે જ ને. આ સ્વતંત્ર પદાર્થ છે નહીં. અહીંયા છે શું ખરેખર? માટી છે. શું માટીથી સ્વતંત્ર? આ આપણું વેદાંત આવી ગયું. હા, તો પછી હું તમને ભેદ બતાવીશ. અત્યારે વેદાંત જેવી જ ભાષા છે આ લોકોને. શું માટીથી અલગ ઘડો છે? ઘડાને તપાસો તો એ ક્યાં ધારો કે પડ્યો અને ચૂરે ચૂરા થઈ ગયો તો ઘડાનો બાદ થઈ ગયો. ઘડા નામના સમુદાયનો શેમાં બાદ થઈ ગયો? એના અંશ માટીમાં. અચ્છા, માટીને પણ તમે એકદમ ચૂરે ચૂરા પાર્ટિક બધું છૂટું પાડી નાખો, ખોદતા જાઓ, એને બારીકાઈથી એનું સંશોધન કરતા જાઓ તો એ શેમાં છૂટું પડી જશે? અણુઓમાં. અણુને પણ હજી બહુ જુઓ તો એ પરમાણુમાં જતા રહેશે. પરમાણુને પણ જોતા જાઓ, એનું છોડતા જાઓ. એનું કારણ શું? એનું કારણ શું? એનું કારણ શું? તો એ શેમાં જઈને વિલીન થઈ જશે? પાર્ટિકલ્સ. એનાથી સૂક્ષ્મ ઇલેક્ટ્રોન્સ ને પ્રોટોન્સ, ઝીણા ઝીણા વસ્તુમાં એ તૂટતું જશે. એમ કરતા જ જાઓ, કરતા જ જાઓ, કરતા જ જાઓ. તો એક ક્ષણ એવી આવશે કે જ્યારે પદાર્થ તમારી આંખથી દૂર થઈ ગયો અને પછી તો તમને એનું નામ નહીં મળે. ઇલેક્ટ્રોન, પ્રોટોન, એનાથી આગળ તમારી પાસે કોઈ નામ નથી. તો શું થશે? શબ્દ પ્રત્યય નિરોધાત એવ. શબ્દ અને પ્રત્યય ખલાસ થઈ જાય છે. શબ્દ તમને નહીં ખબર, પછી કરતા જ જાઓ, કરતા જ જાઓ, કરતા જાઓ. ક્યાં કહેવું શું? શબ્દ નહીં મળે. અને શબ્દ ના હોય તો શું ના હોય? પ્રત્યય, વિચારે ના હોય. હંમેશા પદાર્થને અનુરૂપ વિચાર આવતો હોય છે. આ પદાર્થનું નામ ઘડો, તો ઘડાને અનુરૂપ પ્રત્યય એટલે કે ઘડાનો વિચાર. હવે ધારો કે તમને પદાર્થ વિશે સાંભળ્યું છે અને એનો કોઈ શબ્દ નથી, તો પ્રત્યય જન્મ નથી. છેલ્લે શું રહી ગયું? શું રહી ગયું? માત્ર નિર્વિશેષમાં એ મળી ગયું. આકાર કરતા જાઓ, કરતા જાઓ, બાદ કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ. એને કાર્યને કારણમાં વિલીન કરો. જો ઘડો કાર્ય છે, એને કયા કારણમાં વિલીન કર્યું? માટી. હવે માટી એ કશાકનું કારણ છે. ચલો અત્યારે આપણે જઈએ કે માટી પૃથ્વીનું કાર્ય છે. પૃથ્વીમાં વિલીન થઈ ગયું. પૃથ્વી આનું કારણ, પણ એ કોનું કાર્ય છે? જળનું. તો એ પૃથ્વી જળમાં વિલીન થઈ ગઈ. જળ કારણ, પણ એ અગ્નિ સામે જોઈએ તો એ શું બતાવી કે હું કાર્ય છું, એટલે એ અગ્નિમાં વિલીન થઈ ગયું. અગ્નિ જળનું કારણ, પણ એ કોનું કાર્ય? તો કે વાયુ. એ વાયુમાં ગયું. વાયુ આકાશમાં વિલીન થઈ જાય. આકાશથી આગળ તો આપણે જઈ નથી શકતા. આકાશ એ કશાકમાં વિલીન થઈ જાય છે. કોન્શિયસનેસ, ચૈતન્યમાં વિલીન થઈ જાય છે. જ્યાં સુધી આકાર હતા એ બધા આકાર
બીજા આકારમાં એમ છેલ્લે આકાર નાશ પામતા ગયા, બીજા કશાકમાં વિલીન થતા ગયા. તો છેલ્લે શું રહ્યું? નિરાકાર, નિરઅવયવ, નિર્વિશેષ. તો તમે મને કહો કે આ ભૂત દર્શન કહેવાય. આ શું કહેવાય? ભૂત દર્શન. આવી રીતે જુઓ તો આ ઘડો ક્યાં ગયો? ક્યાં ગયો? પેલા નિરાકાર. તો સત્ય કયું થયું? નહીં કે આ. તમે મોટા ઉપાડે કહો છો કે બહારનો પદાર્થ છે, પણ અમે આવો વિચાર કર્યો તો અમને શું મળ્યું? કે એટલું નિર્વિશેષ. એ લોકો પ્રજ્ઞપ્તિને નિર્વિશેષ માને છે, પણ છે નહીં, પણ એમાં જતું રહ્યું. આવું એક કારણ બતાવો. પછી બીજું કારણ પણ કહે છે એ લોકોએ. અહીંયા છે ને, જો બીજી લાઈન જે છે, આમ બોર્ડ ઉપર નથી લખ્યું, નિમિત્તસ્ય અનિમિત્તત્વમ ઇષ્યતે. તે છેલ્લો શબ્દ છે તે, અને પછી છે ભૂ. તો ત્યાં અકારનો લોપ માનવામાં આવ્યો છે. એવો અર્થ. પાઠાંતર શું છે? બીજો પાઠ. આ શ્લોકનો બીજો પાઠ, બીજું રીડિંગ કેવું છે? નિમિત્તત્વમ ઇષ્યતે. અત્યારે કેવું રીડિંગ છે? ભૂત દર્શના. તો ભાષ્યકાર કહે છે કે બીજો અર્થ પણ થઈ શકે, બીજું પાઠ પણ છે. કયું? અભૂત દર્શના. અભૂત દર્શના. અભૂત દર્શના. હવે તો આખું જુદું થઈ ગયું. તો કે એવી રીતે અર્થ થાય, એવી રીતે પણ અર્થ થાય. માત્ર પોતાની પંડિતાઈ નથી બતાવતા, હા, એવો પણ ડાયમેન્શન બીજું બતાવે છે કે અભૂત દર્શના અર્થાત વસ્તુના તત્વ ઉપર વિચાર કર્યો તો વસ્તુ વિલીન થઈ ગઈ. અભૂત દર્શના બીજી રીતે જોઈએ તો પદાર્થ છે જ નહીં. કેમ? કારણ કે એ શું છે? અધ્યારોપિત છે. જેવી રીતે કોણ? રજ્વાદો સર્પ. રજ્વાદો ઇવ સર્પાદેહ. રજ્જુ છે એના ઉપર શેનો અધ્યારોપ થયો? સર્પ. હવે સર્પ જે કલ્પિત છે એ કશાયનું નિમિત્ત બની શકે? સર્પ જે ભ્રાંતિ છે એ કોઈનું નિમિત્ત બની શકે? જે પોતે જ છે ને એ કશાયનું નિમિત્ત બની શકે? અને માટે પણ જે ભ્રાંતિ વિષય છે એ કશાનો વિષય ન બની શકે, માટે પણ છે નહીં. બંને રીતે શું સિદ્ધ કર્યું એમણે? પદાર્થ છે નહીં. એક કઈ રીતે બતાવ્યું કે ભૂત દર્શના, એના સંશોધન કરો તો પણ એ નિરાકારમાં વિલીન થઈ જાય છે. એ રીતે પણ નથી. બીજી કઈ રીત બતાવી? અભૂત દર્શના. એટલે એ માત્ર ભ્રાંતિ છે, નથી. જે હોય ને એ કશાયનું નિમિત્ત ના બને. જે હોય ને એ બી કશાનું નિમિત્ત ના બને. અને માટે પણ બહારના પદાર્થો છે કે નહીં? નથી. એ એમનો મત છે. કોનો મત છે? આ વિજ્ઞાનવાદી. એમનો આ મત છે. હજી એમની આર્ગ્યુમેન્ટ ચાલુ છે, પણ આપતા વખતે આપણે આમાં આગળ વધીએ. હજી કહેશે, હજી આમાં થોડું સમજાવે છે વધારે, આપતા વખતે જોઈએ. પણ ટૂંકમાં આ એક જ પંથના બે જુદા જુદા મત આપણી સમક્ષ રજૂ કર્યા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
श्री गुरुभ्यो नमः। हरि ओम।